અમદાવાદની ઓળખ એટલે કે તેની ખાણીપીણીની બજાર, જેને પહેલાં ખાઉ ગલી કહેવામાં આવતી હતી અને તેનું થોડા વર્ષો પહેલાં નામ બદલીને હેપી સ્ટ્રીટ કરવામાં આવ્યું હતું. જોકે આજે હેપી સ્ટ્રીટ છે એ છેલ્લા ઘણા સમયથી ધીરે ધીરે બંધ થઈ રહી હતી. પણ હવે અમદાવાદ મહાનગરપાલિકાને ભાન થયું કે ઊંચા ભાડાને કારણે હેપી સ્ટ્રીટ બંધ થઈ છે અને હવે ભાડા ઘટાડીને ફરી તેને શરૂ કરવાની કવાયત જે છે એ હાથે ધરી છે. થોડા વર્ષો પહેલાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા 8.50 કરોડના ખર્ચે જે લો ગાર્ડનની ખાઉ ગલી હતી તેને હેરિટેજ લુક આપીને નવી બનાવવામાં આવી હતી અને તેનું નામ જે છે હેપી સ્ટ્રીટ રાખવામાં આવ્યું હતું. જો કે આ નવી બન્યા બાદ હેપી સ્ટ્રીટ ત્યાંના ધંધાદારીઓ માટે અનહેપી સ્ટ્રીટ બની ગઈ હતી, કારણ કે અહીંનું ભાડું 90,000 રાખવામાં આવ્યું હતું. પહેલાં શરૂઆતમાં 3 મહિના તો આ હેપી સ્ટ્રીટ ચાલી, પરંતુ ભાડા ન પોસાયા એટલા માટે જે ખાણીપીણીની બજાર છે ને એ ધીરે ધીરે બંધ થવા લાગી હતી. જો કે આજે ફરી આ હેપી સ્ટ્રીટને શરૂ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ કવાયત હાથે ધરી છે અને જૂના ધંધાદારીઓને જગ્યા આપવામાં આવે એવી પણ માંગ થઈ રહી છે. હેપી સ્ટ્રીટ શરૂ થઈ ત્યારે એક સ્ટોલ માટે 90,000 ભાડું રાખવામાં આવ્યું હતું. હવે જે નવા સ્ટોલ રાખવામાં આવશે તેની પરવાનગી માટે તેનું જે ભાડું છે એ 25,000 ટોકન પેટે લાવવામાં આવશે. ટૂંકમાં જે હેપી સ્ટ્રીટ છે એ હવે ટૂંક સમયમાં ફરી શરૂ થશે ને એવું લાગી રહ્યું છે.